સંબંધોનું સમીકરણ. જે માણસ પોતાનાઓ માટે જતું કરી શકે છે, કડવો ઘૂંટડો પી શકે છે કે અહમ ઈગો છોડી શકશે, એ વ્યક્તિ સંબંધો સાચવી શકે છે. માફ કરવું, માફી માંગવી કે પરિસ્થિતિ સાચવવી જે દરેક માણસ નથી કરી શકતા. એ તો પોતાના પ્રત્યેનો પ્રેમ અને સંબંધો પાછળની લાગણી જ કરી શકે છે. નમ્રતા અને જ્ઞાન એ સમજણનો મહત્ત્વનો ગુણ સાથે માપદંડ પણ છે, જેના દ્વારા ગમે તેટલા બગડેલા સંબંધોને સુધારી શકાય છે. જીવતા આવડે તો જીવી જવાય. એકબીજાને અનુકૂળ થવું, ખોટી દખલગીરી ન કરવી, હકીકતને સમજતા શીખવું અને આપણી જ વાત સાચી છે એ ઈગો ન રાખવો, પરિસ્થિતિને સ્વીકારવી, ખોટાને ઉદ્ધામાં ન લેવા, સમયની મર્યાદા રાખીને સાથે ચાલવું, આડે ધડકે ગમે તેમ નહીં, સંબંધોમાં પ્રેમથી રહેવું, ઝઘડાઓ, કલેશ કે દુઃખ કરીને નહીં, બીજાની ખુશીઓ જોવી, ફક્ત આપણી જ નહીં, જીદ વાદ ન કરવા, વાતાવરણ બગડે એ પહેલાં છોડતા શીખવું, હંમેશા પોતાનાઓને મહત્ત્વ આપવું, બીજાની વાતમાં આવીને જીવનને બગાડવું નહીં. ઘરમાં એકતા રાખવી, જોડાઈને રહેવું, આપણી રીતે નિર્ણયો નહીં લેવા, બધાનું હિત જોવું, આપણો સ્વાર્થ હોય તો છોડવો, વ્યવહાર શુદ્ધ અને ભાવ ચોખ્ખો રાખવો, મોઢે અલગ અને પીઠ પાછળ અલગ એવું નહીં, બધા સાથે ન્યાય કરવો, તારું મારું છોડીને આપણું કરતાં શીખવું, બધાને પ્રેમથી જીતવા, નફરત, અણગમો અને બુરાઈ કરવી નહીં, વર્તન હંમેશા સારું રાખવું, મન ફાવે એવું નહીં અને મનમાં આવે એવું બોલવું નહીં, બધી જ જગ્યાએ હાલશે, ચાલશે અને ફાવશેનો નિયમ રાખવો, મારાથી ન થાય, હું નહીં કરું, મને ન આવડે એવું નહીં.